ભારત પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર થયું અને સીઝ ફાયર થતાં જ છેલ્લા 2-3 દિવસથી ગુજરાતની તમામ ન્યૂઝ ચેનલ પાસે કોઈ કન્ટેન્ટ ન હતું, કોઈ સમાચાર ન હતા જેનાથી 24 કલાકની ન્યૂઝ ચેનલ ચલાવી શકાય. અચાનક આ લોકોના હાથમાં નિખિલ દોંગાનું એક ઇન્ટરવ્યૂ લાગ્યું છે જે એમને દિવ્ય ભાસ્કરને આપ્યું છે. તો હવે નિખિલ દોંગા વર્સિસ જયરાજસિંહ કરી આ લોકો 2-4 દિવસ સ્લોટ ચલાવશે. પરંતુ યાર શરમ આવે છે. વર્ષ 2025માં આપણે જ્ઞાતિવાદ જાતિવાદના નામે આવી ચર્ચાઓ કરીશું. ગરાસિયા અને કાઠી દરબારોએ જ્યારે ગાયને બચાવવા માટે બલિદાનો આપ્યા, સંસ્કૃતિને બચાવવા માટે બલિદાનો આપ્યા, ત્યારે 18 વર્ણ માટે આપ્યા હતા. ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી છે તો 18 વર્ણના મુખ્યમંત્રી છે. આપણે એમને પાટીદાર તરીકે નથી જોતા. એટલે યાર કોઈને ગરાસિયા ગણવા, કોઈને પાટીદાર ગણવા શરમ નથી આવતી?